રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીમાં રંગોથી ત્વચા અને શરીરને નુકસાન ન થાય તે માટે કેટલી કાળજી લેવી જરૂરી છે? આજના સમયમાં ધૂળેટીની ઉજવણીમાં કેમિકલ રંગોનો પણ છૂટથી ઉપયોગ કરવામાં આવે છે, જે ત્વચા અને શરીર માટે નુકસાનકારક હોય છે. ત્યારે ધૂળેટીની ઉજવણી દરમિયાન અને તે બાદ શું કાળજી રાખવી જોઈએ તે અંગે ભરૂચની કિરણ સિંહ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અભિષેક પરીખે જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે બને ત્યાં સુધી પાકા રંગોને અવોઇડ કરવા જોઈએ. તેમજ રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી પહેલાં શરીર પર અને વાળમાં તેલ લગાવી રાખવું જોઈએ. સારી જાતના ક્રીમ કે લોશન પણ લગાવી શકો, જેથી રંગોમાં રહેલા કેમિકલની અસર ઓછી થઈ જશે. હોળી રમતી વખતે આંખોનું ધ્યાન રાખવું જોઈએ. રંગો આંખોમાં ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આખી બાઈના કપડાં તેમજ કેપ પહેરવી જોઈએ. ધૂળેટી શબ્દ બોલતા જ રંગબેરંગી ચહેરાઓ આંખ સામે આવી જાય. ક્યારેક ઘણા સમય સુધી ચહેરા પર ચોંટી રહેલા રંગનો અનુભવ યાદ આવી જાય, એવું પણ બને. કલરથી રમતી વખતે ત્વચા ઉપર એલર્જી કે કેમિકલ રિએક્શન ન થાય અને ત્વચા ઉપરથી કલરને કેવી રીતે દૂર કરવા માટે ક્રીમ કે તેલ લગાવવા છતાં સ્નાન કર્યા બાદ રંગ જતો નથી. આ માટે રંગ લાગેલા ભાગોને વ્યવસ્થિત ધોવા, ત્યારબાદ કોપરેલ કે અન્ય તેલ તે ભાગ પર લગાવી હળવે હાથે ઘસીને રંગ દૂર કરવો જોઈએ. આમ રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીમાં કેટલી કાળજી રાખી સુરક્ષિત ઉજવણી કરવામાં આવે તો ખરા અર્થમાં ઉજવણીની મજા માણી શકાય તેમ લાગે છે. તમે જ્યારે પણ રમવા જાઓ તો સૌથી પહેલાં કાળજી રાખવાની કે તમે નેચરલ કલર એટલે કે હર્બલ કલરનો ઉપયોગ કરો. બીજું, સનસ્ક્રીન યુઝ કરો, મોઇશ્ચરાઇઝર યુઝ કરો. આટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રમ્યા પછી રમતી વખતે શું ધ્યાન રાખવાનું? તો બને તો સુધી તમારે ધ્યાન રાખવાનું કે લાંબી બાઈના કપડાં પહેરવાના, આંખો ઉપર ચશ્મા પહેરો તો વધારે સારું, માથા ઉપર હેર ઓઇલ તો કરવાનું પણ એક ટોપી પહેરી દેવાની તો વધારે સારું, કે જેથી કોઈ પણ તમે બને એટલું ઓછામાં ઓછું કોન્ટેક્ટ આવી શકે. રમતી વખતે અમુક આપણે બધાને જાણીએ છીએ કે રમતા બાળકો છે મસ્તીમાં ગમે તેમ કલર ઉડાવી શકે. તો અગર આંખોમાં કલર જતો રહે તો ધ્યાન રાખવાનું કે નોર્મલ હુંફાળા પાણીથી આંખ સાફ કરી અને અગર વધારે પડતું કોઈ તકલીફ લાગે તો આંખોના ડૉક્ટરને તપાસ કરવાની. અગર ચામડીમાં તમે કલર લગાવો અને વધારે પડતા બળતરા થાય, ચામડીમાં સોજો આવી જાય તો નજીકના ચામડીના ડૉક્ટર કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં તમારે બતાવવા જવાનું. રમ્યા પછી શું કાળજી રાખવાની? તો આ સૌ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લોકો રમીને આવ્યા પછી જોઈએ કે ચાલો શરીર ઉપર આ રંગ લાગ્યો છે, જોરથી ઘસ કર્યા કે તો ઘસવાનું ક્યારેય નહીં. તમે જેટલું ઘસશો એનાથી શું થશે કે તમારો જે રંગ જે છે એ વધારે પડતો ચામડીની અંદર જશે અને ચામડીની ત્વચાને ડેમેજ કરાવશે. તો તમારે સૌથી પહેલાં એક હુંફાળું પાણી લેવાનું અને એકદમ હળવેથી એ ભાગને સાફ કરવાનો. અને પછી જે વધારાનો જે કલર છે એને કાઢવા માટે તમારે કોકોનટ ઓઇલ એટલે કે આપણે જે નારિયેળ યુઝ કરીએ છીએ એને 2-3 ટીપા મૂકવાના અને હળવે તેને સાફ કરવાનું. સાબુ ક્યારેય યુઝ નહીં કરવાનું. તમે જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરી શકો આના બદલામાં. હેર તો હેરને પણ અગેન તમારે વોશ કરી નાખવાનું, નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો. પછી કન્ડિશનર યુઝ કરવાનું, કારણ કે ઘણીવાર રમ્યા પછી હેર બર્ડસેટ થઈ જતા હોય, આપણે કે ડ્રાય હેરની કમ્પ્લેન કોમનલી લોકો કરતા હોય, તો એના માટે પણ તમારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર યુઝ કરી દેવાનું અને કોઈ હેર મોઇશ્ચરાઇઝર કે નોર્મલી જે સુધિંગ સીરમ હોય તમે યુઝ કરી શકો. તો આ તમારે આટલી કાળજી તમારે રાખવાની. તો આટલી તમે કાળજી રાખો તો આપણે સૌ ચાલો હોળીનો ઉત્સવ છે, રંગોનો ઉત્સવ છે, તો આપણે મનાઈએ, પરંતુ આપણી ત્વચા, हेयर અને नीलनी काळजीની સાથે. अस्तु. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक।
अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।